જય શ્રી કૃષ્ણ સર્વે ફેસબુક મિત્રો તથા અમારો લાઈવ વિડીયો જોતા હોય તમામ મિત્રો, વડીલો, માતાઓ, તમામ યુવાઓ, ભાઈઓ બહેનો તમામને ઝપાટા સર્વિસથી આપ સર્વેને શુભેચ્છા. સાથે આજથી બેરડાઈ બ્રાહ્મણ તળપત બેરડાઈ બ્રાહ્મણ સમાજ કોરીવાડની વંડીમાં મહિલા મંડળ અને બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આપણે શ્રીમદ ભાગવત કથાનો આજે 3 વાગે આપણે તમે નીચે જોઈ રહ્યા છો, એમાં લખેલું છે. તો તમે વધુમાં વધુ બધા હાજરી આપશો. અને પોથી યાત્રા છે તો આપણા શ્રીમદ ભાગવત કથા કે આપણે હિન્દુ પરંપરા અને આપણા વડીલોની પરંપરા મુજબ આપણા અતૃપ્ત પિતૃઓ આ શ્રીમદ ભાગવત સપ્તાહ દ્વારા તૃપ્ત થાય અને એમના દિવ્ય આત્માને શાંતિ મળે એવા હેતુસર આપણી માતૃશક્તિ અને બેરડાઈ બ્રાહ્મણ તળપત બેરડાઈ બ્રહ્મ સમાજ નારીનાથ તરફથી બધા હળીમળીને આ એક કોન્સેપ્ટ હાથમાં લીધો છે. તો ખૂબ ખૂબ અભિનંદન. જે કંઈ કાર્યકર્તાથી માંડીને તમામને, હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળને સર્વેની શુભેચ્છા ઝપાટા સર્વિસ તથા મહેન્દ્ર શાંતિલાલ થાનકી તરફથી. સાથે સાથે મેં અગાઉ એક મારો લાઈવમાં વિડીયોમાં કીધેલું ખરું કે દરેક સમાજ અને રાષ્ટ્રની જવાબદારી પણ હોય છે. ઘણા હોદ્દા લઈને બેઠા હોય તો એ લોકો પોતપોતાની કેપેસિટી પ્રમાણે કામ કરતા હોય છે. હું કોઈ રાજકીય કે કોઈ વ્યક્તિ વિશે વાત કરવા માગતો નથી, પણ આપણે હું કંઈ પણ કોઈને કહેવા જાઉં તો સમાજને વિશે કહેવા જાઉં તો હું પણ સમાજનો શરીરનો નાનકડું એક નખ જેટલું અંગ છું. તો હાલ આજના સમયે આપણે ભૂદેવોને 2-3 વસ્તુ ખાસ ખટકે જ છે કે ઘણાને સગાઈ લગ્નમાં જેવડા છોકરીઓ થયા હોય અને કોઈ બાયોડેટા મોકલાવે, કંઈ વાત કરવા જાય ને તો કે ભાઈ દીકરીને જે ભણાવી છે, આમ કરવું છે, તેમ કરવું છે. તો મારી નમ્ર વિનંતી કે થોડોક સહકાર એકબીજાને આપો. કેમ કે મને ખુદને અનુભવ થયા છે ઘણાને. મેં આપણે ઓળખતા હોય તો ભાઈ ત્યાં દીકરી છે તો મારે 2 દીકરા છે, મારો દીકરો મોટો રાજકોટ છે, 2 દીકરા રાજકોટ છે, અને એનો મારે સગપણ કરવું. એ તો કે પપ્પા હજી મારે વાર છે, 24 વર્ષ પૂરા થઈને 25મું બેઠું છે, 2 વર્ષ પછી કરવું. પણ મેં કીધું આપણે ગોતતા સારા એકબીજાને અનુકૂળ પડે એવા પાત્રને. કેમ કે મારા છોકરાનો આઈટી એન્જિનિયર છે, કમલરામ છે, અને નેટવર્કિંગનું ભણ્યો છે. સાથે પોરબંદરમાં વૈભવભાઈ જોશી અને રુચિરભાઈ જોશીનું આપણે જેટકિંગ નામનું હતું, એમાં પણ એને કોર્સ કરેલો છે. રાજકોટમાં સારી એવી 4 લાખ જેવો એનો વાર્ષિક ઓલું છે. તો ઘણીવાર આપણે એમ થાય કે માવતર થાય કે ભાઈ અત્યારે બને એટલું આપણે આપણા છોકરાઓનું અગાઉથી નક્કી થઈ જાય, ભલે સગાઈ લગ્ન ને બધું અત્યારે મીઠી જીત થઈ જાય એવું ઘણા બધા કહે છે. કેમ કે આજે મોદી સાહેબને બધા માને જ છે કે ભાઈ સોનું બહુ મોંઘું થઈ ગયું છે. તો આજે માતૃશક્તિ આપણા અતૃપ્ત પિતૃ છે તેમના તર્પણ માટે તો આ સરસ મજાનું પાવન પુરુષોત્તમ માસમાં સરસ મજાનું આયોજન કરેલું જ છે. સાથે સાથે મહિલા મંડળના ઘણા કાર્યક્રમો હોય છે. તિકમજી બાપુની શિવરાત્રિ હોય તો ત્યારે પણ કાર્યક્રમો આપણે બ્રહ્મ સમાજના છે. જે કરવાનો એ કરીએ, એ નથી કરવાનો બીજાને સારું દેખાડવા તેને આપણે કરીએ છીએ અને આપણા સમાજનો બધા ઉપયોગ કરે છે. તો મને એવું લાગે છે કે મેં બોલ્યો તોય ખરો કે ભાઈ આપણા ઘરમાં પણ વર્ષમાં 2 વાર ધોંજારા થાય. તો આપણા સમાજના બધા વોર્ડ વાઇઝ બધાને ભેગા કરી, કેમ કે સંઘબળ હશે ને એમાં જ શક્તિ છે. કળયુગમાં સંઘબળ હશે ને ત્યાં જ બધા એનું સાંભળશે. તો આપણે જાજુ ન કહેતા આપણે આવું નાની મિટિંગો કરી. સાથે સાથે આજે આ ભાગવત સભા શ્રીમદ ભાગવત સપ્તાહ જેવું મહાન કાર્ય થઈ રહ્યું છે. તો એમાં અતૃપ્ત પિતૃ તૃપ્ત સાથે થશે. સાથે સાથે જો એમાં આપણે સામાજિક જે મુદ્દાઓ મેં લખેલા હતા અગાઉ આની પહેલાંના ઓલામાં મેં, તો એમાં જો તમે કંઈક ધ્યાન આપે ને તો ઘણું બધું થઈ શકે. કેમ કે અત્યારે હું તમારી સામે 1 આંગળી કરું ને ચીંધું ને કે તમારે આમ કરું તો 3 આંગળી મારા તરફ આવે છે. એ વાત 100%ની છે. કેમ કે અત્યારે કહેવાય છે કે ભાઈ આજે સમસ્યા એટલી કળિયુગમાં છે કે હું સામેથી મારા દીકરાનો કે દીકરીનું ન કહી શકું. પ્લસ એજ્યુકેશનમાં અન્ય સમાજના દરેક રાજકોટથી માંડીને દરેક ત્યાં હોસ્ટેલો છે, આ છે, તે છે, ઘણું બધું છે. નાનું એવું દ્વારકા છે ને તો ન્યાય પ્રજાપતિ સમાજની ધર્મશાળા છે, બરાબર. પછી હરિદ્વારમાં જાય ને તો મેર સમાજથી માંડીને ઘણા બધાના રહેવા માટેના ઓલા છે. અમદાવાદ છે, બરોડા છે. તો આપણા રાજકીય લેવલે ઘણા બધા માંધાતા તો છે જ.
જે સાચા છે એનું હું કંઈ કહેતો નથી, પણ ખોટા ખોટા તરિયા ચાટ્યા રાખીએ અને આપણા સમાજનો આપણો ઉપયોગ કરીને પોતાનો સમાજનો વિકાસ થતો રહે થાય, પોતાનો જ વિકાસ કરે છે. તો એને નમ્ર વિનંતી કે સમાજને હવે પછી હદ થાય છે અને કંઈક સમાજ માટે થઈને કંઈક આપણે એવું કરીએ. માતૃશક્તિ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી લગ્ન બધે નકામો. મારો આ વિડીયો જોતા દરેક માતૃશક્તિને વિનંતી છે કે તમારા દીકરા દીકરીઓને સારું એજ્યુકેશન મળે, સારી નોકરી ધંધો મળે. કેમ કે આપણે બ્રાહ્મણભાઈને આપણે સવર્ણમાં આવીએ એટલે ક્યાંય હાલે નહીં. બધા બિચારા સંઘર્ષ કરે છે અને પોરબંદર તો પાછું છે ને ઇઝરાયલ જેવું છે. આ વડીલો, હું પોતે રાજકોટ ગયો હતો પણ મને ત્યાં તબિયત બરાબર ન રહે એટલે હું પાણી ન ફર્યું ને આવતો રહ્યું. છોકરાઓ ત્યાં છે, રાઈટ. તો આપણે પહેલું વહેલું એજ્યુકેશન, બીજું સગાઈ લગ્ન, નોકરી ધંધો, સગાઈ લગ્ન, ઘરના મકાન, એવું બધું અન્ય સમાજ કેમ કરે છે તો આપણામાં ક્યાં આપણે ઘટે છે. તો બધા એક કોઈ એવી લાઈવ મિટિંગ કરીએ, સાથે આવી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલે છે. તો એમાંય એવું નથી કે અતૃપ્ત તૃપ્ત પિતૃઓ અને આપણા પિતૃઓની કૃપા તો છે જ. એવા સંત શિરોમણી શ્રી ત્રિકમજી બાપુને પણ આપણે બહુ આશીર્વાદ છે. તો ત્રિકમજી બાપુના પણ ઘણા પ્રશ્નો છે, પણ આપણે એને આપણે માનતા ઘણા માને છે ને ઘણા નથી માનતા. માનવા છતાંય જો એનું આપણે અપમાન કરતા હોય ઘણી બધી, ત્રિકમજી બાપુ જ્ઞાન પ્રકાશમાં એને ઘણું બધું નિર્દેશ આપેલા છે. તો આવું કંઈક આપણે માતૃશક્તિને વિનંતી, સાથે સાથે જેના અમારો વિડીયો જોતા હોય અને કોકે શ્રી કૃષ્ણ ભગવાને જેમ કેમ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો અને ગોવાળિયાઓએ જેમ લાકડીઓ ભરાવી હતી ને અને જેમ ગોવર્ધન પર્વત ટકી ગયો હતો ને, એવી જ રીતે આપણી માતૃશક્તિ અત્યારે આ અભિયાન અવારનવાર ઉપાડે જ છે અને ઘણી જ એક્ટિવિટી કરે જ છે. એજ્યુકેશનને લગતી હોય, પછી ધંધા રોજગારને લગતી હોય, કેટલું કરે છે. ના કોઈને નામને, અમુક તો એવા નામની પણ નથી પડી. બિચારા પોતાના સમય ને પૈસા ખર્ચી અને સમાજ માટે કરે છે અને ઘણા મારા જેવાય કરે છે. મેં 2004માં નવરાત્રિ કરી હતી સમસ્ત બ્રહ્મ સમાજની દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં. 6 દિવસમાં આપણે કાંઈ આયોજન કર્યું હતું. સરસ મજાનું સફળ થયું હતું. હું તો એમાં કોઈ હોદ્દેદારે નહોતો. તો એવું જરૂરી નથી કે હોદ્દો હોય તો જ કામ થાય, પણ આપણો ઉપયોગ જે રાજકીય લેવલે ખોટા ખંભા આપણો ઉપયોગ કરે છે તો એના માટે થઈને આજે કરુણ વેદના સાથે હું બોલું છું. કેમ કે મારા પિતાશ્રીને પણ બધા સમાજ ઓળખે જ છે કે સાચા બોલા શાંતિલાલ કહેવાતા. મારા દાદા ભુવનલાલ ભીમજી જે આર્ય સમાજના સ્થાપક, બરોબર. પણ અત્યારે કોઈ છે ને કે મીંદડીના ગળામાં ઘંટડી કોણ બાંધવા જાય, એવું અત્યારે સમય છે કે ભાઈ અત્યારે દૂધ વેચવું હોય ને તો બધે આપણે રાડું નાખીને કેવું, બાકી બીજી અન્ય વસ્તુ, ખરાબ વસ્તુ તરત ઓલી થઈ જાય છે. અને સારા એવા આપણે પ્રતિષ્ઠિત શાસ્ત્રીજી પણ નટુભાઈ મોઢા, એને પણ સરસ રજભવનમાં પણ આની પહેલાં સપ્તાહ કરી હતી. અને આપણા સમાજના ઘણા બધા પ્રશ્નો છે. તો આમાં આ સપ્તાહની સાથે જો આવરી લેવામાં આવે અને એના વિષય એક વિષય લેવામાં આવે અને એ પછી ગામે ગામ, આપણા 52 ગામ છે તેમાં ત્રિકમજી બાપુનું મહાત્મા, આપણે ત્રિકમજી બાપુની વાવ આપણે કહેવાય છે. તમે જાજો, હું હમણાં ગયો હતો. વાવ જે નામ જ્યાંથી ત્રિકમજી બાપુએ આ વાવ પછી આશ્રમ બન્યો. મને એવું લાગે છે જો ત્યાં સરસ મજાના દાતાશ્રી દ્વારા ઘણા બધા કાર્યક્રમો થાય છે. સરસ મજાનું ત્યાં આપણે રહેવાનું સગવડતા ઊભી કરી છે, નો ડાઉટ. પણ ખરેખર ત્રિકમજી બાપુનો ઉદ્દેશ્ય જે હતો બાપુની વાવ, ઘણા બધા મહેનત કરે જ છે. આજે ટીમ પણ સારી જ છે, નો ડાઉટ. પણ આપણે ત્યાં જઈને થોડો સહયોગ કરવો જોઈએ. કેમ કે હું બોલું છું ને, મારું ત્યાં બાળપણ વીતતું છે. કેમ કે ત્યાં બાપુની વાવના કરતા ભગવાનજી ભીમજી જોશી મારા સગા ફુવા થાય. એટલે ઘણી વાર ઘણાને હું વાંધો ઉઠાવું ને બોલું છું ને તો ઘણાની ધમકી પણ મને આવે છે કે તું તારું રહેવા દેજે ને આમને તમને. એટલે ભાઈ મારે કોઈને વ્યક્તિગત કોઈ હું કહેતો નથી, પણ આપણે જ્યાં જે જવાબદારી લીધી છે ને તો ત્યાં આપણે નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આપણે ત્યાં છે ને કાર્યકર છે, માલિક નથી, બરાબર. હોદ્દો હંમેશા કાયમી રહેવાનો નથી. એટલે આપણે આ બધી વસ્તુ છે, સાચું હગી માને ન હવાય, બરાબર. એટલે અવારનવાર હું બોલું છું. આની પહેલાં આપણે જોશી પરિવાર દ્વારા અડવાણામાં સંમેલન થયું હતું, અન્નપૂર્ણા માતાજીનું મંદિરનું સરસ મજાનું, ભોટા જોગણી માતાજીનું. ને હું એવું જરૂરી નથી કે બધા માને, જેવી જેની શ્રદ્ધા. તો એ પછી આપણે રાજ્યગુરુ પરિવાર દ્વારા બહુ સરસ મજાનું સંમેલન કર્યું હતું. એમાંય મને નોતરું આવ્યું હતું, ફેસબુકમાં મેં લાઈવ કર્યું હતું. પછી વચ્ચે ચેતનભાઈ જોશી અને એમની ટીમે મને કીધું મહેન્દ્રભાઈ અન્નપૂર્ણા માતાજી અને ભટ્ટા જોગણી માતાજીનું જે મંદિર છે એનું નવનિર્માણ થઈ રહ્યું છે. તો ફેસબુકમાં તમારા પેજ ઉપરથી લાઈવ કર્યો તો મેં એવો પ્રયાસ કર્યો છે. તો સાથે સાથે આવા ઘણા બધા છે, એવા કે એક બે અટક જ નથી, આપણી તો 12-15 અટક છે. તો ઘણા બધા એવા આયોજનો થતા હોય. તો હું જો નિમંત્રણ વગર તો ક્યાંય જવાય નહીં, બરાબર. આ એક શ્રીમદ ભાગવત સપ્તાહ જેવી છે કે જ્યાં વગર નિમંત્રણે પણ તમે પૂગી શકો છો. આજ સવારમાં મને એમ થાય કે નથી કે ભાઈ સારો વિચાર તો ઘણા આવતા હોય, સારો વિચાર આવતા બહુ વાર લાગે. સારો વિચાર આવે એને તરત પ્રવાહિત કરી દો ને
તો એ વાત ફલિત થાય. આમાં મારી વ્યક્તિગત કોઈ ઓલી નથી, પણ જો આપણામાંથી જ આપણા સમાજ માટે આપણામાંથી જ પોતે ઊભું થવું જોઈએ, બરાબર. તો મેં અવારનવાર કીધું, તો આને અગાઉ એ વિડીયામાં કીધું હતું કે ત્રિકમજી બાપુને આપણા સાઈડમાં કરી દીધા છે અમુક જણાએ. તો ત્રિકમજી બાપુના વિચારો છે ને એને આપણે અનુશાસનમાં લઈએ. ભલે જે તે સમયે ત્યાં ત્રિકમજી બાપુ હતા ત્યાં જે નિયમો કર્યા હોય, આજના સમયને અનુકૂળ પડે એવા નિયમો સાથે આપણે સુધારી સમાજનું બંધારણ વ્યવસ્થિત કરીએ. સમાજના આગેવાનો બધા સાથે ભેગા થઈ અને એકલા રાજકીય ખાવા દાવામાં એકબીજાને નીચા પડવાની હીન ભાવના કાઢી અને આપણો સમાજ કેમ ઊંચો આવે અને આપણે એકબીજા હળીમળી. અને ઘણા બધા વ્યક્તિ કામ કરવા માગે છે પણ એનો ઉત્સાહ ભાંગી નાખે, કેમ કે એ બસ પોતે 2-5 જણા છે ને એ જ બધા કરતા હતા, બાકી જય શ્રી કૃષ્ણ. તો એવું ન હોય ભાઈ. આપણા વ્યક્તિગત આપણે સમાજનો વિકાસ થાય તો આપણો આખો રાષ્ટ્રનો વિકાસ થશે. અને આપણે તો ત્રિકમજી બાપુના કેવા ત્રિકમજી બાપુ થઈ ગયા, બરાબર. આપણો એટલો બરડાઈ બ્રહ્મ સમાજ ને રબારી સમાજ, આયર સમાજ, એવા ઘણા બધા લુવાણા સમાજ, એવા ઘણા બધા એવા છે કે આપણે એ લોકોને ત્રિકમજી બાપુએ ચમત્કારો પણ આપેલા છે. તો આપણે ત્રિકમજી બાપુની કૃપા છે, આપણા કુળદેવી માની કૃપા છે, સત્યાઈ માતાજીની કૃપા છે, અને આપણા વડીલોય અત્યારે મોટી મોટી ઉંમરના છે ને એ વડીલોનું મને તો એમ લાગે કે જો આ તળપત બરડાઈ સમાજનું કાલે જ મને લિંક આવી આપણે યુટ્યુબ. તો એમાં કંઈક બરડાઈ બ્રહ્મ સમાજ, તળપત બરડાઈ બ્રહ્મ સમાજ નાની નાના સમાચારનું એવું ચાલુ કરીએ, એકબીજાને કંઈક બિઝનેસમાં મદદરૂપ થાય. પટેલમાં કેમ હોય છે? પ્લસ મેં પહેલાંય કીધું હતું કે જેમ પટેલમાં ખોડલધામ છે, બરાબર, ઉમિયાધામ છે, તો આપણે ત્રિકમજી બાપુની વાવ કેવી ઉત્તમ છે, તો બા ત્રિકમધામ છે. અને આથી કંઈક આપણે પ્રેરણા લઈ અને જેમ અશ્વમેધનો યજ્ઞ કરવો હતો, ઘોડો કેમ ફળ્યો હતો, એમાં આપણે ત્રિકમજી બાપુના જેટલા આસન છે, ત્રિકમજી બાપુ શું થઈ ગયા, પછી થાનકી જોશી, મોટા બાપુત્રા છેલાવડા, કેટલી બધી અટક છે, એનું આપણે માહિતી લેવી જોઈએ. અને આપણે શું હતા, આપણા નિવેદો શું છે, બરાબર. પછી આપણા વડીલોએ જે દેવના સાડલા પહેરવાના આ તે એની શું આમન્યા છે, આપણે હાવ મરજી પડે એમ જે કંઈ એની મર્યાદા ઉલ્લંઘાઈએ, જેથી કરીને આપણે ભગવાન કે દેવ પિતૃ છે ને આપણે કહી ન શકતા હોય, એ જે લાકડી લઈને ન મારે, બરાબર. તો આપણે આવું બધું એની મર્યાદા જળવાય. અને આપણે બ્રહ્મકુળ છે, તો બેનું દીકરીઓની આપણી પહેલાં નથી આપણા તમે મારા અમે અડવાણાના છે, અડવાણા ગામેના ઝાપે છે ને પાળિયા છે, બરાબર. દર વર્ષમાં અમે યજ્ઞ થાય, બધાને થતો જ હોય. તો તમે એકવાર વિચારજો કે સિંદૂર હું કામ ચોપડીએ, પાળિયા હું કામ થયા. આપણે મારા જાણવા મુજબ કે ભાઈ ગાયનું ધણ પાછું આવવા અને બેનું દીકરીઓને આબરૂ બચાવવા એ લોકો શહીદ થઈ ગયા હોય. તો આજે આપણે બંગડીઓ કરેલી છે કે આપણા સમાજમાં ઘણા બધા બનાવ બને તો કોઈ બોલવા જાય તો એને સપોર્ટ નથી કરતા, કે કોઈને 5 જણા ભેગા થાવ, કોઈ એને સપોર્ટ કે ભાઈ તારી બાજુમાં અમે બેઠા છે. કોઈને ત્યાં અત્યારે કુરિવાજો ઘણા બધા થઈ ગયા, સગાઈ લગ્ન ગુજરી જાય તો એની પાસે જઈને આપણે બેસીએ ને તો એને હૂંફ મળે. મને ખબર છે કે અત્યારે કોઈ પાસે સમય નથી, હું કોઈ એવો તત્વજ્ઞાની નથી કે તમારા ચરણની રજ છું, પણ મારે આજે સવારમાં એમ થયું કે આ શ્રીમદ ભાગવત સપ્તાહ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. માતૃશક્તિને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે આવો કોન્સેપ્ટ અવારનવાર થતો રહ્યો. અને યુવાનો માટે આપણી સંસ્કૃતિ અને સભ્યતા અન્ય સમાજના કેમ પહેરવેશથી, એની કલાથી એ વખણાય છે, તો આપણે બરડાઈ બ્રાહ્મણ કેવી રીતે વખણાય એ બધાય મંથન કરજો. અને આ મંથન માટે થઈને આ પ્રોગ્રામ આવા થતા રહેવા જરૂરી છે. અને આમાંય સમય કાઢી મારી વિનંતી જે કંઈ કાર્ય કરતા હશે એમને કે આમાં સમય કાઢી સમાજ માટે પણ કંઈક પણ જે ગંભીર પ્રશ્નો છે એના ભલે એકારે બધાય ન થાય, જાદુની છડી ફેરવીએ તો એમ, પણ એક બે પ્રશ્ન લેજો. તો માતૃશક્તિ જિંદાબાદ. ત્રિકમજી બાપુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ઝપાટા સરસથી મારા વિડીયો જોઈ અને બધું શેર કરી. અને મારે વિશેષ કંઈ બોલાઈ ગયું, વ્યક્તિ વિશેષ કંઈ હોતું નથી. સમાજ માટે અને રાષ્ટ્ર માટે કંઈ પણ બોલું છું તો કોઈને ખોટું લાગે તો માફ કરજો, બાકી હું સાચું તો હંમેશા બોલીશ. બોલ ત્રિકમજી બાપુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.